નમસ્કાર મિત્રો, આપની ચેનલ યુવાજુમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિશે। ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 2 દિલ્હી સલ્તનતના સ્વાધ્યાયની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પાઠ નંબર 2 છે દિલ્હી સલ્તનત। દિલ્હી સલ્તનતના મુખ્ય મુદ્દાની વાત કરીશું તો સલ્તનત યુગના મુખ્ય શાસકો, રાજ્ય વ્યવસ્થા, વિજયનગર સ્થાપના, મુખ્ય શાસકો અને પતન, બહમની સામ્રાજ્ય, સલ્તનત યુગના અંત, આના મુખ્ય મુદ્દાઓ હતા। આપણે હવે મિત્રો જોવાનું છે સ્વાધ્યાય તેનું। તો પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। તો અહીંયા પ્રશ્ન નંબર 1ની વાત કરીશું તો કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ નીચેના પૈકી કયું કારણ સાચું છે? તો આવશે બી, પોલો રમતા ઘોડા પરથી પડી જતા તેમનું મૃત્યુ થયું હતું। પ્રશ્ન 2 છે, ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો ગુલામ વંશનો જો સાચો સ્થાપક માનવામાં આવતો હોય તો તે છે ઇલ્તુત્મિશ। આમ ગુલામ વંશની સ્થાપના ભલે કુતુબુદ્દીન ઐબકે કરી હોય પણ તેનો સાચો સ્થાપક ઇલ્તુત્મિશ હતો। દિલ્હી સલ્તનત પર ગુલામ વંશ પછી કયા વંશનું શાસન આવ્યું? તો દિલ્હી સલ્તનત પછી ગુલામ વંશ પછી ખલજી વંશનું શાસન આવે છે। મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો? તો તે હતો ઇબ્ન બતુતા, જે આફ્રિકાનો હતો। દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? તો એ હતો બહલોલ લોદી। તમે અજમેરમાં કુતુબુદ્દીન ઐબક નિર્મિત મસ્જિદની મુલાકાત લેવાના છો તો તમે નીચે પૈકી કઈ મસ્જિદ મુલાકાત લેશો? તો ઢાઈ-દીન કા ઝૂંપડા, જે અજમેરની અંદર આવેલી છે અને કુતુબુદ્દીન ઐબકે બંધાવેલી છે। વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓએ કરી હતી। આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આંધ્રના ભોજ તરીકે કૃષ્ણદેવરાયને ઓળખવામાં આવે છે। બહમની વંશના કયા શાસકે પોતાની રાજધાની ગુલમબર્ગથી બીડર ફેરવી હતી? તો અહમદ શાહ। નીચેના પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખિલજી નિર્મિત નથી? તો બડા ગુંબજ આવશે। એમણે અલાઈ દરવાજા, શીરીનો કિલ્લો અને હોજે ખાસ એ તેમણે નિર્મિત છે, જ્યારે બડા ગુંબજ એમનું નિર્મિત નથી। પ્રશ્ન 2 અ વાત કરીશું, નીચેની વિધાનો ખાલીગ્યા પૂરો। નીચે ખાલીગ્યા આપેલી છે, આપણે પૂરવાની છે। પ્રશ્ન 1, કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ખાલીગ્યાએ ગાદી આવ્યો? તો આવશે ઇલ્તુત્મિશ, આવશે ઇલ્તુત્મિશ। તમારે અહીંયા ખાલીગ્યામાં લખવાનું છે। દિલ્હી સલ્તનતનો ખાલીગ્યા શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો? તો પ્રશ્ન 2માં દિલ્હી સલ્તનતનો જે ગયાસુદ્દીન બલબન છે, ગયાસુદ્દીન બલબન, જે શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો। ત્રીજો છે, ખલજી વંશનો સૌથી મહત્વાકાંક્ષી શાસક ખાલીગ્યા હતો? તો આવશે અલાઉદ્દીન ખલજી, જે ખલજી વંશનો મહત્વાકાંક્ષી શાસક હતો। પ્રશ્ન 4 છે, ફિરોઝશાહ તુગલકના અવસાન પછી ખાલીગ્યાએ દિલ્હી પર આક્રમણ કર્યું? તો ફિરોઝશાહ તુગલકના અવસાન પછી તૈમૂર લંગે આક્રમણ દિલ્હી ઉપર કર્યું હતું, તૈમૂર લંગે। વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો? તો વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો કૃષ્ણદેવરાય, કૃષ્ણદેવરાય। પ્રશ્ન 2, મને ઓળખો, હું કોણ છું? પ્રશ્ન 2નો બી જોઈશું આપણે। ની અંદર 1, હું દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક છું? તો ખાલીગ્યામાં લખવાનું છે રઝિયા સુલ્તાના, રઝિયા સુલ્તાના, જે પ્રથમ મહિલા શાસક હતી। મારી યોજનાઓ ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે? તો એમનું નામ છે મોહમ્મદ બિન તુગલક, મોહમ્મદ બિન તુગલક, જે તરંગી યોજના તરીકે ઓળખાય છે। ત્રીજો, હું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક છું?
तो अंतिम शासक हतो इब्राहिम लोदी। इब्राहिम लोदी ये अंतिम शासक तरीके ओळखाय छे। चौथुं छे મેં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું। તો એમનું નામ છે કુતુબુદ્દીન ઐબક। અહીંયા લખી દઉં છું, તમારે ખાલી જગ્યામાં લખવાનું છે કુતુબુદ્દીન ઐબક। ઓકે મિત્રો, હું હરિહર અને બુકારાયનો ગુરુ છું। તો એમનું નામ છે સ્વામી વિદ્યારણ્ય। અહીં લખી દઉં છું મિત્રો, સ્વામી વિદ્યારણ્ય। પ્રશ્ન 2 છે એનો સી, ખોટા વિધાનો પર છેકી મારો, નીચેનો વિધાન સાચો બનાવો। હવે આપણે અહીંયા 4 પ્રશ્ન આપેલા છે, તેમાં જે સાચું હોય તે રાખવાનું છે, ખોટું ચેકી નાખવાનું છે। પ્રશ્ન 1 છે, ઇલ્તુત્મિશ પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કે અજમેર કર્યું? તો એમણે દિલ્હીથી કર્યું, તો અજમેર ચેકી દેવાનું છે। પ્રશ્ન 2 છે, દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી આમત્ય કે વજીર કહેવાતો? તો એને વજીર કહેવાતો, એટલે આમત્ય હોય એને ચેકી નાખવાનું છે આપણે। ત્રીજું છે, વિજયનગર તુંગભદ્રા કે બ્રહ્મપુત્રા નદીના કિનારે વસેલું છે? તો એ તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે, તો બ્રહ્મપુત્રાને આપણે અહીંયા ચેકી દેવાનું છે। ચોથું છે, મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા કમજોર કે મજબૂત થઈ હતી? તો મજબૂત થઈ હતી, તો એમને કમજોરને ચેકી દેવાનું છે। જોવાનું છે પ્રશ્ન 3 અ, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો। પ્રશ્ન 1 છે, સલ્તનત કાળમાં દિલ્હી પર કયા 5 વંશોનું શાસન હતું? તો સલ્તનત કાળમાં દિલ્હી પર જે 5 વંશોનું શાસન હતું એમાં ગુલાબ વંશ, બીજું છે ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને ત્રીજું છે લોધી વંશ। આમ કુલ 5 વંશોનું શાસન હતું। ઓકે મિત્રો, બીજો પ્રશ્ન છે, કુતુબ મિનાર ક્યાં આવેલો છે અને તે કેટલા માળનું બનેલું છે? તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે અને તે 5 માળનો બનેલો છે। દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી? તો દિલ્હી સલ્તનતની અંદર સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીન ખલજીએ કરેલી છે। એ તમારે જવાબમાં લખવાનું છે અલાઉદ્દીન ખલજી। પ્રશ્ન 4 છે, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું। આ રીતે તમારે પ્રશ્નનો જવાબ લખવાના છે અને બાબરની તેમાં જીત થઈ હતી। પ્રશ્ન 5 છે, સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા વિભાગોનો સમાવેશ થતો હતો? તો આપણે કુલ અહીંયા 3 વિભાગોનો સમાવેશ થાય છે। તેમાં એક છે કેન્દ્રીય શાસન, બીજું છે પ્રાંતીય શાસન અને ત્રીજું છે સ્થાનિક શાસન। આ રીતે 3 જે વિભાગો છે એનો સમાવેશ થતો હતો। છઠ્ઠું છે, તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા? તો જે નગરો હતા તુગલક વંશની અંદર, તો એની અંદર તુગલકાબાદ તમે લખી શકો છો, તુગલકાબાદ, ફિરોજાબાદ,
ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, અહીં જૌનપુર લખજો આગળ, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વિકસાવ્યા હતા. 7મો છે હરિહર અને બુકારાય કયા વંશના શાસકો હતા? તો હરિહર અને બુકારાય સંગમ વંશના શાસકો હતા. સંગમ વંશ. કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે કયા નગરની સ્થાપના કરી હતી? તો અહીં તમારે લખવાનું છે નાગલપુર. નગરની સ્થાપના કરી હતી. પ્રશ્ન 9. વિજયનગર સામ્રાજ્યની વિનાશ કયા યુદ્ધમાં થયો હતો? તો તાલીકોટના યુદ્ધમાં થયો હતો. અને તેની જે તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોનો બનેલો સંઘની સામે તેમનું યુદ્ધ થયું હતું. 10મો પ્રશ્ન છે બહમની સામ્રાજ્ય કયા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયો હતો? તો અહીંયા બહમની સામ્રાજ્ય છે તે બીજાપુર, લખી દઉં છું અહીંયા, બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર, આમ 5 રાજ્યોમાં વિભાજિત થયો હતો. પ્રશ્ન 3નો બ જોવાનું છે આપણે અહીંયા, યોગ્ય જોડકા જોડો. તો અહીંયા મિત્રો અ વિભાગ આપેલો છે અને અહીંયા બ વિભાગ આપેલો છે. તો અની સામે જે બમાં ABCD પ્રમાણે જે આવતા હોય તે સિરીઝ પ્રમાણે અહીંયા લખવાનું છે. તો ચાલો જોઈએ મિત્રો. તો તો ઇલ્તુત્મિશ સામે આવશે શું? કોણ હતો? તો રજિયા સુલતાનના પિતા હતા, એટલે સી આવશે. બીજું છે અલાઉદ્દીન ખલજી. તો અલાઉદ્દીન ખલજી દાગ અને ચહેરાની પદ્ધતિનો શરૂ કરી હતી, એટલે આવશે ઈ. મોહમ્મદ બિન તુગલક. તો મોહમ્મદ બિન તુગલક દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ફેરવી, એટલે 3માં આવશે એ. ઇબ્રાહિમ લોદી તો તેમણે દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક હતો ઇબ્રાહિમ લોદી, એટલે આવશે અહીંયા 4માં બી. અને ગયાસુદ્દીન બલબન ચહેલગાનનું વિસર્જન કર્યું. જે ઇલ્તુત્મિશે ચહલગાનની સ્થાપના કરી હતી, તો ગયાસુદ્દીને એનું વિસર્જન કરી નાખ્યું. તો આ રીતે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી જોઈએ મિત્રો.